સુરતમાં બંધ ઘરોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતી ચીખલીગર ગેંગને પોલીસે ઝડપી પાડી છે। ઘરની બહાર પડેલા ન્યૂઝપેપર પરથી ઘર બંધ હોવાની ખાતરી કરીને ચોરી કરતી આ ગેંગને આણંદ જિલ્લાના ચિખોદરા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ગેંગના 4 આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસ પૂછપરછમાં ઉત્તરાયણના 2 અને કડોદરાનો 1 સહિત 4 થી વધુ ગુનાઓ ઉકેલાયા છે। ગેંગ મોટા શહેરોને ટાર્ગેટ કરી पहला बाइक चोरी करती અને પછી ઘરફોડ ચોરીને અંજામ આપતી હતી। ઓળખ ન થાય તે માટે આરોપીઓ માસ્ક પહેરતા હતા અને ગુના બાદ બાઇક બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ જતા હતા। આરોપીઓ અમદાવાદ, વડોદરા અને સુરત સહિત વિવિધ શહેરોમાં ગુનાઓ કરી ચૂક્યા છે। અત્યાર સુધીની તપાસમાં 12 થી 14 ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત સામે આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા અને જૈન ગૌસ્વામી ઘણા દિવસોથી એક ઘરફોડ કરતી ગેંગ, ઓર્ગેનાઇઝ ગેંગ સામે કામ કરી રહ્યા હતા। એમને ગઈકાલે બાતમી આધારે આણંદના ચિખોદરા પાસેથી 4 જણને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં આઝાદસિંહ ઉર્ફે બાદલસિંહ ટાક, મલદીવસિંહ બાવરી, અજયસિંહ દુધાની અને જીતેન્દ્રસિંહ ભાદા આ 4 લોકોને પકડવામાં આવ્યા છે। એમાંથી 3 વડોદરા એકતાનગરમાં રહે છે, 1 સુરતમાં ભેસ્તાના આવાસમાં રહે છે। આ 4 લોકોની પૂછપરછ કરતાં ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। આ તમામ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે। તમામના વિરુદ્ધમાં, જેમાં આઝાદસિંહ વિરુદ્ધમાં 12થી વધુ ગુના દાખલ થયેલા છે, અજયસિંહ વિરુદ્ધમાં 11થી વધુ દાખલ થયેલા છે, મલિંદરસિંહ વિરુદ્ધ 8થી વધુ અને જીતેન્દ્રસિંહ વિરુદ્ધ 1 દાખલ થયેલો છે। અમદાવાદ, સુરત, વડોદરા, ગુજરાતના અલગ અલગ શહેરોમાં, મોટા શહેરોને ટાર્ગેટ કરે છે। કોઈપણ જગ્યા ઉપર આ લોકો પહેલાં અલગ અલગ શહેરના છે બધા અને ભેગા થઈ અને બાઇક ચોરી જ્યાં ચોરી કરવાની છે એ સિવાય અલગ જિલ્લામાંથી બાઇકની ચોરી કરશે। બાઇકની ચોરી કર્યા બાદ આ લોકો ઘરફોડ કરશે। ઘરફોડ કર્યા પછી ક્યાંક બિનવારસી અલગ જગ્યાએ બાઇક ચોરી કરીને છોડી દેતા હોય છે અને જો એને ટ્રેક કરો તો પણ ચોરીના જ વાહનો સાથે મળી આવે। ચોરીના વાહનો જ હોય એટલે આઈડેન્ટિફાઈ એમને ન થઈ શકે અને મોઢા ઉપર માસ્ક ને અલગ અલગ કેપ ને એવું પહેરીને આવે છે કે જેથી એક તો ચીખલીગર છે એ પણ ન ખબર પડે। પણ ઘણા દિવસની મહેનત પછી ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ પકડવામાં સફળતા મળી છે, જેમાં 4 ઓફેન્સ રજિસ્ટર અમને અત્યારે મળી આવ્યા છે, જેમાં ઓક્ટોબર મહિનાના 2 ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘરફોડો છે, કડોદરાની ઘરફોડો છે, એ ઉપરાંત અમરોલી પોલીસ સ્ટેશનની ડિસેમ્બરની ઘરફોડ છે અને બીજી 7 થી 8 અલગ જગ્યાઓ અને મોટરસાઇકલ ચોરીઓ આ ઘરફોડ કરતી વખતે